શું બાલવાટિકા ખાતે પાર્કિંગના નામે ચાલી રહી છે લૂંટ? જાણો શું છે સમાચાર. લો ન્યૂઝ નિકુંજ સોની. અમદાવાદમાં નવા બનેલા બાલવાટિકામાં પાર્કિંગના નામે ચાલી રહી છે લૂંટ. રજાના અને તહેવારોના દિવસોમાં ભીડ હોય ત્યારે લૂંટાય છે લોકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્કિંગમાં કાર ડ્રાઈવર્સને જવા દેવામાં આવતા નથી. 4 રસ્તા ઉપર કેટલા તત્વો પાર્કિંગ હાઉસફુલનું બોર્ડ મૂકીને ગેટ નંબર 4 પાસે આવેલા કાયદેસરના પાર્કિંગમાં જવા દેતા નથી. કાર ડ્રાઈવરને કાર પાર્ક કરવા બીજે ધકેલાય છે, જ્યાં વસૂલાય છે રૂપિયા 100 પણ મળતી નથી અને કારની સુરક્ષાની પણ કોઈ ગેરંટી નહીં. સત્તાવાર રીતે કાર પાર્કિંગનો ભાવ છે ફક્ત ₹30, જ્યારે ટુ વ્હીલરના ₹20. પરંતુ કેટલા તત્વો દ્વારા ચલાવાઈ રહી છે લૂંટ. મુલાકાતીઓએ ખાસ ધ્યાન રાખવું કે ગેટ નંબર 4 પાસે જ સત્તાવાર વિશાળ કાર અને ટુ વ્હીલર પાર્કિંગ છે. આથી ભ્રમિત થવું નહીં. બાલવાટિકાની અંદર કેફેમાં પણ ₹20ની પાણીની બોટલના વસૂલાય છે ₹30. MRP લખ્યા વગરની બોટલો વેચાતી હોવાનું આવ્યું છે ધ્યાનમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે પગલાં લેશે? વધુ સમાચાર માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.